નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. નવરાત્રિનો મસ્ત માહોલ હતો, એમાંથી આપણે નીકળ્યા. દિવાળીનો માહોલ અત્યારે ચાલી રહ્યો છે. એની વચ્ચે ગઈકાલે દીપક રાજાણી સાહેબનું ટ્વીટ આવ્યું અને એક પોલીસ ભરતીનો પાછો માહોલ ગરમ થઈ ગયો છે. બરાબર, એમણે કીધું છે કે સંભવિત ડિસેમ્બર મહિનામાં ભરતી આવી શકે છે. ભરતી આવે, કેટલી આવે છે? 13,000 અરાઉન્ડ આવી શકે છે. 600 PSI પણ લેવાઈ શકે છે. 684નો એમણે તો એક ચોક્કસ આંકડો આપ્યો છે કે બને એટલી વિદ્યાર્થીઓને ચોક્કસ માહિતી મળે. અને એમના સમાચાર અને એમનો અનુભવ આપણે જોતા પણ આવ્યા છીએ કે લગભગ એની આજુબાજુ એ ડેટ કોઈ 15 દિવસ મોડું થયું, કોઈ મહિનો મોડું થયું, પણ એ આવીને રહે છે. તો ઇન ધ સેમ વે અત્યારે હાલ હવે એ ન્યૂઝ ઉપરથી આપણે શું કરવું, આગળની તૈયારી કેવી રીતે કરવી, હવે જે રહી ગયા છે, અને જે રહી ગયા છે એટલે સમજી લો કે મોટા ભાગના રહી ગયા કહેવાય, કારણ કે અમુક કોન્સ્ટેબલ બિન હથિયારી બનવાના છે. તો એ લોકો અત્યારે એવું બની શકે કે અત્યારે ગ્રેજ્યુએટ થશે, અથવા તો એમનું સપનું છે કે આગળ PSI બનવાનું છે, એમાં રહી જવાના છે. જે આ ભરતીમાં તમારી હરીફાઈ નથી થવાની, એ ખાલી અને ખાલી કેટલા લોકો વચ્ચે કે ખાલી અને ખાલી જે આમાં બિન હથિયારી PSI બની ગયા એ જ આ હરીફાઈમાં તમારી સાથે નથી ઉતરવાના. બાકી એના સિવાય તમારી સામે હવે એવો લોટ પણ આવશે કે જે નવા સ્ટુડન્ટ્સ છે કે જે એજ ક્રાઇટેરિયાના લીધે ગઈ રિક્રુટમેન્ટમાં ફિટ નહોતા થયા, એ લોકો આમાં મેદાનમાં ઉતરશે. જે લોકો ગ્રેજ્યુએટ નહોતા, ક્વોલિફિકેશન ઇનફ નથી, એ લોકો મેદાનમાં ઉતરશે. તો એ હરીફાઈ તો આપણે વધવાની છે. તૈયારી આગળ આપણે હવે કેવી રીતે કરવાની, એવી તો શું તૈયારી કરીને રાખીએ કે આપણે સિલેબસની રાહ ના જોવી પડે, જેના ઉપર આપણે ચોક્કસ અત્યારથી ભારણ મૂકી શકાય. તો એના વિશેની થોડી ચર્ચા આજે આપણે કરી લઈએ. બરાબર, સંભવિત જગ્યા જેમ આપણે કીધું એમ કે 13,000 કોન્સ્ટેબલ આવે છે, કે તમારે 600 અરાઉન્ડ PSIની ભરતી આવી શકે છે. એના સિવાય હવે આપણે સિલેબસની મેઇનલી ચર્ચા કરીએ કે અત્યારે સૌથી વધુ એ જ વસ્તુ છે કે સિલેબસ તો આવ્યો નથી. ઘણા હવે RRની રાહ જોશે કે ઘણા નોટિફિકેશનની રાહ જોશે. એ કોઈ પણ આપણે રાહ જોઈએ, ગમે તે હોય, મને એ અહીંયા ખ્યાલ નથી આવતો. જો તૈયારી મેં પણ કરી હતી, બરાબર છે. મારે SSC CGL જેવી એક્ઝામ હતી, એના વિશે જેટલા પણ જાણતા હશો તો તમને ખબર હશે કે એ ટફેસ્ટ ગણાય છે UPSC પછીની. તો એ પણ 6 મહિનામાં નીકળી ગઈ હતી. તો એ કેમ નીકળી અને એના માટે શું આપણે પ્રાયર પ્રિપરેશન શું રાખવાની હોય છે, એ માહોલ કેમ નથી બનાવતા હોતા, મને એ નથી ખ્યાલ આવતો. કે નોટિફિકેશનની રાહ જોવાની, સિલેબસની રાહ જોવાની. એક વસ્તુ આપણે જાણીએ છીએ કે વર્ષોથી જેટલી ગવર્મેન્ટ એક્ઝામ લેવાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ, ચાહે કેન્દ્ર સરકારની હોય, ચાહે રાજ્ય સરકારની હોય, પોલીસ ભરતી હોય, ગૌણ સેવા હોય કે GPSC હોય, દરેક જગ્યાએ વિષયો જે છે એ તો તમારા સેમ ટુ સેમ જ રહે છે. હા, એમાં પોલીસ ભરતીમાં એવું બની શકે કે અમુક વિષયો ઉપર ભારણ વધારે આવી શકે, ગયા વખતે નહોતા એવા વિષય ઇન્ટ્રોડ્યુસ થઈ શકે છે. પણ અમુક ચોક્કસ વિષયો છે કે જેના વગર કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ નથી લેવાતી. હવે હું નથી માનતો કે જે મેં આમાં વિષયોની વહેંચણી કરી છે એમાં ચોક્કસ વિષયો જે મૂક્યા છે એ આ પોલીસ ભરતી બોર્ડમાંથી નીકળી જાય. બરાબર, બની શકે કે 30ના 25 માર્ક્સ થાય, કોઈ 30ના 35 માર્ક્સનો વિષય થાય. પણ તમારી તૈયારી અત્યારે હાલ કેવી રીતે કરવાની છે, અત્યારે હાલ શું કરવું? સૌથી પહેલાં તો જે લોકો ગઈ ભરતીમાં બેઠા છે એ લોકો એ એનાલિસિસ કરો કે તમે ક્યાં રહી ગયા. કોઈ પાર્ટ Aમાં, કોઈ પાર્ટ Bમાં, અથવા તો બંનેમાં કર્યું પણ તે છતાં પણ આપણે ઘટ્યા માર્ક્સ, અથવા તો આપણને નોકરી પણ મળી ગઈ પણ સપનાની નોકરી ના મળી. કોઈને બિન હથિયારી કોન્સ્ટેબલ જોતું તો SRPFમાં જવું પડશે, કે પછી હથિયારી કોન્સ્ટેબલમાં જવું પડશે, અથવા તો PSI બિન હથિયારી ના બની શક્યા અને PSI હથિયારી બનવું પડશે. તો થોડા માટે ચૂક થઈ ગઈ, તો એ કેમ થઈ ગઈ? તો એ જ હોય છે કે આપણી તૈયારીને અત્યારથી એક ચોક્કસ શેપ આપો. અત્યારે હાલમાં આપણે શું કરવાનું છે? એક વસ્તુ મને કહી દો કે કોઈ ભરતી છે તો એવું બની શકવાનું છે કે ઇતિહાસ છે એના વગર એ ભરતી થવાની છે, ભૂગોળ છે એના વગર થવાની છે, બંધારણ છે, ગણિત છે, રિઝનિંગ છે, સાંસ્કૃતિક વારસો છે. તો આ બધા મેં એક ચોક્કસ વિષયોનું લિસ્ટ બનાવેલું છે કે આ લિસ્ટ છે બની શકે કોઈ 25 માર્ક્સનું આવે, કંઈક 30 માર્ક્સનું આવે, કંઈક વધઘટ થયા કરશે. ડિસ્ક્રિપ્ટિવ નાખવાનું હશે તો ક્યાંક નાખી દેશે, બની શકે કે એ કાઢી નાખે. પણ જે આપણે વાંચવાનું છે, જે તૈયારી કરવાની છે એ તો નથી જ બદલાવાની. હવે ભારતનો હોય કે ગુજરાતનો હોય, ઇતિહાસ ક્યારેય બદલાવાનો નથી.
ભૂગોળ ક્યારેય બદલાવાનું નથી, બંધારણ નહીં બદલાવાનું, પ્લસ માઇનસ થાય કે આર્ય ખરડો પસાર થયો, આ થયો, તો એ તો આપણે પછી એને તૈયાર કરવામાં વાર કેટલી લાગવાની છે. પણ અત્યારે હાલ તમે આ જે અમુક ચોક્કસ વિષયો છે, સૌથી પહેલાં તો એનું એનાલિસિસ કરો કે એમાં આપણે મેક્સિમમ માર્ક્સ કવર થવા જોઈએ. એમાં આપણને આવડી ગયું, એ આવડી ગયું શબ્દ ના ચાલે, એ આવડી ક્યારે ગયું કહેવાય, જ્યારે આપણને આપણી નોકરી મળી, 30માંથી આપણને 23 માર્ક્સ પણ કોઈએ લાવી દીધા હતા બંધારણમાં, તો એને એ જ એનાલિસિસ કરવાનું છે કે 27-28 કેમ નહીં આવી શકે. એવું હતું જ આ પેપરમાં જે પૂછાયું હતું પીએસઆઈનું, તો સમજી લો કે એ પેપર એક મજાક કરી નાખી હતી. પહેલાં તો આપણે સિલેબસ વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે પોલીસ ભરતી બોર્ડ ઉપર એ વિશ્વાસ તો રાખી જ ના શકાય. સિલેબસ પ્રમાણે શું પૂછ્યું શું નહીં પૂછ્યું એ આપણને અનુભવ થઈ ગયો છે અત્યારે હાલ જ જે એક્ઝામ લેવાય એમાં. તો સિલેબસ પ્રમાણે શું આવશે શું નહીં આવે એ તો આપણને એક્ઝામના દિવસે જઈને ખબર પડે છે કે એમાંથી કેટલું આવ્યું. તો બેટર છે કે લોંગ ટર્મ તમારી સારી પ્રિપરેશનને અત્યારથી ચાલુ કરી દો. કોઈ પણ વિદ્યાર્થીની કોઈને તકલીફ હોય, નોકરી કરવી પડે છે કે ગમે તે, એ પોતપોતાની તકલીફ હોય, પણ એના સિવાય જો સમય મળી રહે છે તો એ સમયને વેસ્ટ ના કરો. અત્યારે હાલ તમે ધ્યાન આપો કે ઇતિહાસ હોય કે બંધારણ હોય કે ભૂગોળ હોય, વારસો હોય, મેથ્સ અને રિઝનિંગ, આટલા સબ્જેક્ટ તમે એકદમ પાક્કા પાયે કરી દો લાગે, અને પછી એના ટેસ્ટ આપવાના ચાલુ કરી દો. એના એમસીક્યુઝ બને એટલા મેક્સિમમ સોલ્વ કરો. મેથ્સ રિઝનિંગ તો તમારું સમજી લો કે પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ ઇઝ એવરીથિંગ, એ વસ્તુ જ તમારા માર્ક્સ વધારશે. આપણે પાર્ટ એમાં જોયું હતું કોન્સ્ટેબલમાં કે કહેતા હતા કે 40 માર્ક્સ સારા કહેવાય, 38 માર્ક્સ સારા કહેવાય. હવે હું નથી માનતો કે જ્યારે ફ્રી સમયે પણ જો આપણે તૈયારી કરીએ તો એ કોન્સ્ટેબલના પણ 60માંથી કોઈને 48 નીચે માર્ક્સ આવે, લાવી જ શકાય. બેસાડો તમે એસએસસી વાળાને, બેસાડો બેન્કિંગ વાળાને, કે બેસાડો તમે આઉટ ઓફ સ્ટેટ ગુજરાત વાળાને, એ લોકો કેમ માર્ક્સ લાવી શકે છે. તો એ વસ્તુ છે કે અહીંયા સ્ટુડન્ટને એ બસ કે મારે આ તો થઈ ગયો, આ ટોપિક મેં કરી નાખ્યો, મેથ્સમાં આ ચેપ્ટર તો મેં ભણી લીધું. ભણી લો છો, કરો છો, ક્વેશ્ચન પણ સાચો પણ કરો છો, પણ એ 70 સેકન્ડમાં તમે કર્યો એ ક્વેશ્ચનને નેક્સ્ટ એક્ઝામમાં 30 સેકન્ડમાં હું કેવી રીતે કરીશ. આ વસ્તુમાં તમારી તૈયારી જેટલી વધારશો એ તમને મેક્સિમમ આ ભરતીમાં ફાયદો મળશે. જે નુકસાન થયું, જે ગયું છે, જે માર્ક્સ નથી આવ્યા, જેમાં સિલેક્શન નથી થયું, એ બધું અત્યારે મૂકી દેવાનો ટાઈમ છે. હાલ આ સમયનો જેટલો ચોક્કસ ઉપયોગ કરશો એટલો ભરતી બોર્ડ જે કંઈ પણ ઉપર નીચે કરશે ને, જ્યારે આપણી સામે આરઆર આવશે ત્યારે તમારી પાસે એક જ વાત હશે કે આ તો બધું તૈયાર થઈ ગયું છે. જેટલા માત્ર અને માત્ર ચેન્જ કરશે તમારું ધ્યાન ખાલી એના ઉપર હશે. ત્યારે જે લોટ આવશે, જે લોકો આરઆરનો રાહ જોઈને બેસી રહેશે, જે લોકો એક્ઝેક્ટલી નોટિફિકેશનની રાહ જોશે, સિલેબસની રાહ જોશે, એ કેટલા પાછળ રહી જશે તમારાથી એ વિચારો. તો તમારી તૈયારીને મેક્સિમમ એ શેપમાં આપો. હવે સંભવિત વિષય છે એ પણ કંઈ આપણે થઈ ગયું, ચલો ચોક્કસ વિષયો તો તૈયાર થઈ ગયા, એના સિવાય સંભવિત વિષયો કયા કયા નાખશે કે બની શકે કે સામાન્ય વિજ્ઞાન હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, બંને પણ આવી ગયા. અધરવાઇઝ કોઈ પણ એક ઉપરનું ભારણ આવી ગયું, કોઈ પણ એક મેન્શન કરી દીધું, તોય ખબર છે કે એક્ઝામના દાડે ક્વેશ્ચન તો સામાન્ય વિજ્ઞાન આપ્યું હોય તો ટેકનોલોજીનો આવીને ઊભો રહી જાય છે કે આ તો જીકે છે, જીકેનો ક્વેશ્ચન છે એમ કરીને ભરતી બોર્ડ કહીને ઊભું રહી જાય છે. તો આ જે વિષયો તૈયાર થઈ જાય તમારા પાક્કા, જીસીઆરટી વાંચો, દરેક સબ્જેક્ટમાં એક બુક પકડો અને એને ચોક્કસ સારામાં સારી રીતે તૈયાર કરો. એના પછી તમે આ સંભવિત વિષયો ઉપર આગળ વધો કે વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ થઈ ગયું, અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર થઈ ગયું. ગયા વખતે નહોતું સિલેબસમાં, આ વખતે બની શકે કે નાખી દે. ગુજરાતી ભાષા, ઇંગ્લિશ લેંગ્વેજ છે, એના ઉપર પણ ભારણ આપીને અત્યારથી તૈયાર કરીને મૂકી દો કે કદાચ બની શકે કે એનું પણ ભારણ વધી જાય. પણ આ ક્યારેય નથી બદલાવાનું છે અને અહીંયાથી જે આવવાનું છે એ પ્લસ એન્ડ માઇનસ પછી આવશે. એ આવે ત્યારે ભલે આવે. મારું માત્ર અને માત્ર આજે એ જ સંદેશો આપવાનું કારણ એ છે કે તમારી તૈયારી મેક્સિમમ સારામાં સારા લેવલ ઉપર તૈયારી રાખો. જ્યારે આવી હોય ત્યારે નોટિફિકેશન આવે,
ડિસેમ્બરમાં આવે. હવે આપણે અત્યારે તલાટીનો અનુભવ થઈ ગયો, બરાબર, કે ઘણા લોકો વિચારીને બેઠા હશે કે તલાટી જ મારે તો બનવું છે લાઈફમાં. તલાટીની જ્યારે રિક્રુટમેન્ટ આવીને જતી રહી ખબર ના પડી, બરાબર છે. તો એ વસ્તુ શું થઈ ગઈ, જેનું સપનું હતું એ સપનું રહી ગયું. જે વિદ્યાર્થી તૈયારી કરતો હતો એ જ સિલેક્ટ થયો હોય. આમાં બની જ નહીં શકવાનું કે અહીંયા ફોર્મ આવ્યા જૂનમાં, જુલાઈમાં એક્ઝામ તો પ્રિલિમ લેવાના હતા. આ તો સમજી લો કે ગઈ સપ્ટેમ્બરમાં, બાકી 1 મહિનામાં એક્ઝામ લેવાના હતા. ભલે પોલીસ ભરતીમાં આપણને ખબર છે કે બહુ જ શક્યતાઓ નહીવત છે કે એટલી ફાસ્ટ પ્રોસેસ થવાની છે. ગઈ ભરતીમાં 1.5-2 વર્ષ કાઢી નાખ્યા, તો એની શક્યતાઓ ભલે નહીવત છે, પણ કદાચ આવી જ રીતે ગૌણ સેવાની જેમ કદાચ શક્યતા રાખો કે 5% એવું બન્યું કે ડિસેમ્બરમાં આવી ગઈ રિક્રુટમેન્ટ તમારી સામે અને એને આ જ વિન્ટરમાં બધાને દોડાવી દીધા અને પછી એની એક્ઝામ વહેલામાં વહેલી તકે જો ભરતી પ્રક્રિયા પૂરી કરવાનું આયોજન હોય અને ફટાફટ સ્ટેપ બાય સ્ટેપ આ લોકો આગળ વધવા માંડ્યા તો ત્યારે જઈને આપણે શું કરીશું? તો એ છે કે અત્યારથી આટલી તૈયારી રાખો, પછી તમને બીક નહીં લાગે. ડિસેમ્બરમાં જાહેર કરી દેશે ને કે એક્ઝામ તો અમે મે મહિનામાં કન્ડક્ટ કરી લઈશું અને જુલાઈમાં રિઝલ્ટ આવી જવાનું છે, કોઈ ફરક પડશે નહીં. તો અત્યારે માત્ર અને માત્ર આપણે જે કંઈ પણ આવી રીતે ન્યૂઝ આવે છે એને ધ્યાનમાં લઈએ ના લઈએ 2 નંબરની વાત છે. જ્યારે રિક્રુટમેન્ટ આવી હોય ત્યારે આવે. અત્યારે તમારું ધ્યાન હોવું જોઈએ કે જ્યાં ભૂલો થઈ હતી ત્યાં સુધારીએ. જે નવો લોટ માર્કેટમાં આવ્યો છે, નવા સ્ટુડન્ટ્સ આવ્યા છે, તો એ લોકો ધ્યાન આપે કે જૂના લોકો ઓલરેડી તૈયાર છે, તો આ 2 મહિનામાં જો સારી તૈયારી કરીશું તો આપણે એમને બીટ કરીને આગળ વધી જઈશું. તો તમારી તૈયારીને તમારા લેવલ ઉપર ચાલુ રાખજો. જે ટ્વીટ આવવો હોય એ આવે અને જ્યારે જે સિલેબસ આવવો હોય તે આવે. એક પ્રાઇમરી મને જે લાગતું હતું એ તમારી સાથે મેં આજે શેર કર્યું છે. નમસ્કાર, જય હિન્દ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને એમાં મેથ્સ 0 to હીરોમાં તો અત્યારે આપણે ગણિત સમજી લો કે એક બેઝિક લેવલથી સારામાં સારા લેવલ ઉપર અત્યારે જઈ રહ્યા છીએ. તો એની તૈયારી કરો અને પછી માર્ક્સ ના આવે તો તમે મને કહો.